જામનગરમાં ચોરીનો વધુ એક બનાવ જાહેર થવા પામ્યો છે। આ બનાવ ખોડિયાર કોલોની વિસ્તારમાં બન્યો છે। એક પરિવાર પોતાના ભાણેજના લગ્ન પ્રસંગે બહારગામ ગઢડા મુકામે ગયેલ હોવાથી આ પરિવારનું મકાન બંધ હતું। ખોડિયાર કોલોની વિસ્તારના દિવ્યમ પાર્ક નામના પેટા વિસ્તારમાં આ મકાનમાં રહેતા શિક્ષક પ્રફુલભાઈ ચૌહાણ નામના રહેવાસીએ જણાવ્યું છે કે તેઓ બહારગામ હતા ત્યારે 16 થી 21 ફેબ્રુઆરી દરમિયાન તેઓના ઘરમાં ચોરી થઈ છે। આ અંગે તેઓને 20 તારીખે જાણ થતા પ્રફુલભાઈએ આ ચોરી અંગે જામનગરના સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈને મોબાઈલ ફોન મારફતે જાણ કરી હતી। એમ જણાવીને પ્રફુલભાઈએ ઉમેર્યું છે કે તેઓના ઘરમાં 17 લાખ રૂપિયાના ગોલ્ડની ચોરી તથા રૂપિયા 1.15 લાખની રોકડ રકમની ચોરી થઈ છે। આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તસ્કરોને શોધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। જોકે પોલીસમાં નોંધાયેલી ચોરીની આ ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું છે કે રૂપિયા 4,06,000ની સોનાની ચોરી અને રૂપિયા 1.15 લાખની રોકડની ચોરી એમ કુલ મળી 5.21 લાખની ચોરી થવા પામી છે। ફરિયાદી શિક્ષક પ્રફુલભાઈએ જીટીવીએલ જામનગર ન્યૂઝ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે અમો બહારગામ જઈએ ત્યારે અમારા ઘરનું ધ્યાન રાખે તે માટે મારા મિત્રને ઘરની ચાવી આપી જાઉં છું। તેઓ પણ 16 તારીખથી 19 તારીખ સુધી રોજ રાત્રિના અમારા ઘરે સૂવા માટે આવ્યા હતા। તારીખ 20ના રોજ તેઓ રાત્રિના અમારા ઘરે સૂવા આવ્યા હતા ત્યારે અમારું ઘર આખું વેરવિખેર હતું। આ રીતની પરિસ્થિતિ જોઈ મારા મિત્રએ તારીખ 20ની રાત્રિના જ આ ચોરી બાબતની મને જાણ કરી હતી। વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે એક સોનાનું બિસ્કિટ બાકીના જૂના દાગીના અને રોકડ 1.15 લાખની રકમની ચોરી થઈ છે। ફરિયાદી એમ પણ જણાવ્યું છે કે બિસ્કિટ સહિત અંદાજિત 16 લાખનું સોનું અને રોકડ સહિત 17 લાખની અંદાજિત ચોરી થવા પામી છે। આ ચોરીનો ભેદ ઉકેલવા માટે જામનગર એલસીબી, એસઓજી, સિટી ડીવાયએસપી સહિતની પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। તેમજ ડોગ સ્ક્વોડની ટીમ સ્થળ ઉપર તપાસ અર્થે આજે સાંજે પહોંચી હતી। આ ચોરીના બનાવ પછી જાણકાર લોકોનું માનવું છે કે આ બંધ મકાનમાંથી ચોરી કરવાની હિંમત કોઈ જાણભેદુ જ કરી શકે છે, કારણ કે આ ચોરી દિવસ દરમિયાન તેમજ રાત્રિના 11 વાગ્યા પહેલા થઈ છે। ચોરી કરનારને માહિતી હતી કે આ મકાનના માલિક 4 થી 5 દિવસ માટે બહારગામ છે। પોલીસે આ વિસ્તારના સીસીટીવી કેમેરા ફંફોડવાનું શરૂ કરી દીધું છે। પોલીસને વિશ્વાસ છે કે આ ચોરીનો ભેદ ખૂબ જ ટૂંકા સમયમાં ઉકેલાઈ જશે। આ ચોરી બાદ આ વિસ્તારમાં ચકચાર ફેલાઈ જવા પામી છે। ચોરીના બનાવ અંગે ફરિયાદી પ્રફુલભાઈ ચૌહાણે આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર ખોડિયાર કોલોની દિવ્યમ પાર્કનો રહેવાસી મારા ભાણેજના લગ્ન દરમિયાન અમે 16 ફેબ્રુઆરીથી લઈને 21 ફેબ્રુઆરી સુધી લગ્ન દરમિયાન રાતે ગઢડા મુકામે હતા। જે દરમિયાન અમારા ઘરની અંદર ચોરી રીતે થયેલી અને અંદાજિત 17 લાખ રૂપિયાનું ગોલ્ડ તેમજ 1,15,000 કેશ રીતે ચોરી થયેલ રીતે છે, જેની અમને જાણ પરમ દિવસે રાત્રે રીતે થયેલ અને અમે જામનગર સીટીસીના પીઆઈને ટેલિફોનિક જાણ રીતે કરેલ।